અને સમાચાર હવે અમદાવાદથી સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। TV9 પર ઔદ્યોગિક એકમોના પ્રદૂષણ મુદ્દે સ્ફોટક ખુલાસો। જી હા, હાઈકોર્ટની ફટકાર છતાં પણ સાબરમતીમાં પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે। પ્રદૂષણના પાપીઓ બે રોકટોકપણે નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવી રહ્યા છે। પવિત્ર નદીને અત્યંત પ્રદૂષિત કરનારા એકમો પર તંત્ર મહેરબાન હોય તેવું લાગે છે। TV9ના કેમેરામાં પ્રદૂષણના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ કેદ થયા છે। પાણીના નિકાલના તમામ સ્થળોએથી નીકળી રહ્યું છે દૂષિત અને કેમિકલયુક્ત પાણી। સાબરમતી નદીમાં વહી રહ્યું છે કેમિકલયુક્ત પાણીનો ધોધ, જેના દ્રશ્યો પણ આપની સ્ક્રીન ઉપર। મહત્વનું છે કે સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે જીપીસીબીની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠે છે। કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ CETPમાંથી ટ્રીટ કર્યા વગર છોડાઈ રહ્યું છે પાણી, અને CETPમાંથી ટ્રીટ કર્યા બાદ મેગા પાઇપલાઇન થકી પાણી છોડવામાં આવે છે। એટલે કોઈ પણ જાતની ચકાસણી વગર નદીમાં ઠલવાઈ રહ્યું છે પ્રદૂષિત પાણી। સાબરમતીમાં પ્રદૂષણને રોકવા AMC તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય તેવું લાગે છે। સાબરમતી નદીને આખરે કોણ પ્રદૂષિત કરી રહ્યું છે? કોણ કેમિકલ માફિયાઓ છે કે જેના હાથ આ કેમિકલથી ધોવાયેલા છે અને સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે? અલગ અલગ STPના માધ્યમથી કોર્પોરેશન ખુદ આ સાબરમતી નદીને પ્રદૂષિત કરી રહી છે। STPના જે આ દ્રશ્યો છે તે સૌપ્રથમ બતાવીશું કે 1 અને 2 બંને STP જે છે તે આજુબાજુમાં આવેલા બંને STPના પાણી કોર્પોરેશન ખુદ છોડી રહ્યું છે। આ ઉપરાંત જોઈએ તો અન્ય જે આઉટલેટ છે કે જેના દ્વારા સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે તેના પણ દ્રશ્યો બતાવીશું કે આખરે માત્ર આ બે જે કોર્પોરેશનના STPના જે આઉટલેટ છે તેના સિવાય જે અલગ અલગ એસોસિએશનના જે આઉટલેટ છે તેના દ્રશ્યો છે આ કે સૌ પ્રથમ જે આઉટલેટ છે તે મેગા લાઇનનું છે કે જે મેગા લાઇનમાંથી આખરે અલગ અલગ ફેક્ટરીઓ દ્વારા પાણી છોડવામાં આવતું હોય છે। કેમિકલનું પાણી છોડાતું હોય છે, તેને ટ્રીટ કરીને છોડવામાં આવતું હોવાનો તેઓ દાવો કરતા હોય છે, પરંતુ હકીકતમાં તેનો રંગ જ કહી રહ્યો છે કે કોઈ પણ પ્રકારે પાણી ટ્રીટ કરવામાં આવતું નથી। વટવા, ઓઢવ, નારોલ, નરોડા, કઠવાડા સહિતના વિસ્તારોમાં જે ઔદ્યોગિક એકમો આવેલા છે તેના પાણી સાબરમતીમાં બેફામ રીતે, બેરોકટોક રીતે છોડવામાં આવી રહ્યા છે અને આ પાણી આખરે ક્યારે ટ્રીટ કર્યા બાદ ઠલવાશે તે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે। સતત વધી રહેલા આ પ્રદૂષણના કારણે હવે સાબરમતી દૂષિત થઈ રહી છે અને દૂષિતમાં પણ જાણે કે અમદાવાદ શહેરનો અલગ અલગ શહેરમાં જે પ્રકારે ક્રમ આવતો હોય તેમ દૂષિત નદીમાં પણ સાબરમતીનો ક્રમ અગ્રેસર આવી રહ્યો છે અને આ જ બાબતને ધ્યાન પર રાખી હાઈકોર્ટ હવે મક્કમ છે। કોર્પોરેશન કેટલેક અંશે પોતાની જવાબદારીમાંથી ખો આપી રહ્યું છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને AMC એકબીજા પર આ પ્રકારે દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે અને બંને એકબીજા જવાબદાર હોય તે પ્રકારની વાતો કરી અલગ એસોસિએશનને મેગાના નામે કે પછી CETPના નામે નારોલને અલગ અલગ જવાબદારી સોંપી દેવામાં આવી, પરંતુ માત્ર ને માત્ર આ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCB પોતાની જવાબદારીમાંથી છટકવા માટે થઈને આ જવાબદારી સોંપતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો આ તરફ સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઈને કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે। હાઈકોર્ટના કડક વલણ બાદ પણ પગલાં નથી લેવાતા। કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો આક્ષેપ છે કે અમુક લોકો હાઈકોર્ટને પણ ગુમરાહ કરતા હોય તેવા આક્ષેપો કર્યા। નદીઓની જે વાત કરીએ આપણે, હાઈકોર્ટ દ્વારા અનેક વખત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે, આદેશ કરવામાં આવ્યું છે, લેખિતમાં કરવામાં આવ્યું છે, પણ આ જુઠ્ઠા અને ભ્રષ્ટ અધિકારીઓ એ હાઈકોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે। એટલે રાજ અત્યારે એવું ચાલે છે, કોંગ્રેસ જે વાત કરે છે ને કે ભારતીય જનતા પાર્ટી એ બંધારણને ખતમ કરનારી પાર્ટી છે, એનું ઉત્તમ ઉદાહરણ કે અધિકારીઓ પોતે હાઈકોર્ટના થયેલા ઓર્ડરોની પણ અવગણના કરતા હોય છે અને એટલે જ અધિકારીઓ પોતાને હાઈકોર્ટ કરતા પણ ઉપલા અધિકારી પોતે ગણવાનું શરૂઆત કરી છે। મિત્રો,